આજે આપણે બનાવીશું નોર્મલ એકદમ તવા પીઝા, એકદમ 10-1 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા તવા પીઝા. તેના માટે આપણે શિમલા મિર્ચી નાની મોટી સ્લાઈસ લઈ લીધેલી છે. જો મોટા ગમતા હોય તો મમ્મીને મોટા ગમે, મને નાના ગમે એટલે નાના બનાવ્યા છે. ડુંગળી લઈ લીધેલી છે, બટર લઈ લીધેલું છે, પીઝાનો મસાલો, ચીલી ફ્લેક્સ, મેયોનીઝ, પીઝા ટોપર, પીઝા સોસ અને આપણો આ નોર્મલ ટોમેટો સોસ. ચાલો હવે જોઈએ કેવી રીતે બનાવીએ આપણે આ. હવે ધીમે આંચે ગેસ ચાલુ કરી દેવાનો છે. ધીમે આંચે એટલા માટે કે ભાઈ આપણે જ્યાં સુધી પીઝાનો આખો મટીરિયલ બનાવીને તૈયાર કરે ત્યાં સુધી તવો ગરમ થઈ જાય. હવે એક પીઝા લઈ લેવાનો છે. હવે બટર સારી રીતે લગાવી દેવાનું છે. આમાં એક બટરથી બને, બાકીના અમે મોટા ભાગે છે ને આપણું ઘરનું ઘી આવે ને તેનાથી જ બનાવીએ છીએ. પણ બધા બટર કે એટલે બટર લગાવી દઈએ, આગળ પાછળ બંને જગ્યા પર બટર લગાવી દઈએ છીએ, જેનાથી એ નીચે ચોટે ને થોડું ક્રિસ્પી બને. બટર લગાવી દીધું છે. હવે તેના પર આપણે આ પીઝા ટોપ આવે એ લગાવી દઈએ. સારી રીતે લગાવી દેવાનું છે. હવે આ પીઝા સોસ છે તેને પણ લગાવી દેવાનું છે. તમને થોડું તીખું જોઈએ તો તીખું, નહીં તો અમે મોટા ભાગે તો પીઝા સોસની જગ્યા પર મેયોનીઝ લગાવી દઈએ છીએ તીખાશ માટે. સોરી, મેયોનીઝની અમે શેઝવાન ચટણી લગાવીએ છીએ. હમણાં મેયોનીઝ લગાવીએ. તીખાશ માટે મોટા ભાગે શેઝવાન ચટણીનો ઉપયોગ કરીએ છીએ અમે. હવે તવા પર મૂકી દેવાના છે પીઝાને, ત્યાં સુધી એ બી થોડો નીચેથી ગરમ થતું રહેશે. કાંદા તમારા સાઈઝ અનુસાર કાપીને તમે સેટ કરી શકો છો. જેવા તમને નાના મોટા સાઈઝ જોઈતા હોય તો મોટા મૂકશો તો જલ્દી કામ થશે, ને નાના મૂકશો તો ધીમે ધીમે. હા, જો આ પણ આવે છે ને, પ્યાજ મૂકી દઈએ, કાંદા ડુંગળી મૂકે. હવે આમાં છે ને શિમલા મિરચી મેં મોટી મૂકવાની, કેમ તો પેલા નાની ભાવે ને મને છે તો મોટી ભાવે, એટલા લીધે આપણ છે ને હવે કાંદા મૂકી દીધા, એટલે હવે પણ શિમલા મિરચી મૂકી છે. ઘરનું બનાવે છે એટલે થોડું સેટ કરીને મૂકીએ છીએ. બહારવાળાની જેમની ડાયરેક્ટ નાખી દેવાનું. કેમ તો આ સારી રીતે કરેલું હોય ને, આમ ગોઠાવેલું હોય તો સારું લાગે પીઝા, અને ખાવામાં બી મજા આવે. પછી આવી રીતે ગોઠવી દેવાનું. પછી આપણ છે ને ચીલી ફ્લેક્સ નાખી દઈએ. અમે નોર્મલ સાદા જ પીઝા કહીએ છીએ, બહારની બીજી બધી વસ્તુ નહીં નાખતા, ખાલી આ બે વસ્તુ ઘરની ને ઘરની. બીજા બહારના પીઝાની જેમ વધારાની વસ્તુ નહીં નાખતા. હવે આના પર થોડી ચીઝ નાખી દઈશું, અજીનો મોટો એ નાખી દીધો. હવે અમૂલ ચીઝ, સબકા ચીઝ, આ ચીઝ આપણે લઈ લીધેલું છે. આ અમૂલનો ચીઝ લીધેલું છે. આપણને હવે અડધું એમાં નાખીશ અને અડધું પછી બની જાય ને પછી નાખીશ. જો ચારે બાજુ મસ્ત ચીઝ બટર નાખી નીચેથી દેવું. થોડું થઈ ગયેલું છે. હવે એમાં નીચેથી થોડું ચેક કરતા રહેવાનું. મોટા ભાગે તો આમ જ બની જાય, પણ થોડું ઉપરનું આપણે શેકાવવો ખીચડી જોઈએ. બનાવવું હોય ને, કડક બનાવવું હોય ને, એટલા લીધે આપણે થોડો 2 મિનિટના લીધે મૂકી દઈએ અને જરાક ગેસ ફૂલ કરી દેવાનું. આ જો 1 મિનિટની ઉપર થઈ ગયેલી છે. હવે અમે ખોલીએ કેવું છે. જો આપણો પીઝા આ તેને આસો ખોલ ને, આસો દેખ. થોડું આ જુઓ આપણો અંદરથી હા બસ ક્રન્ચી થઈ ગયેલું છે. ક્રન્ચી થઈ ગયેલું છે થોડો. હવે આ બનીને તૈયાર છે. હવે થાળીમાં લઈ લેવાનું છે એને. બસ હવે ગેસને બંધ કરી દેવાનું. બસ હવે કાપી લેવાનું છે.
4 કરીએ છીએ અમે, ઘરનું જ ખાવાનું એટલે મોટી મોટી સ્લાઇસ કરી દઈએ છીએ. વધારે કરવાથી પછી મટીરિયલ વધારે નીચે પડે. બસ આ 4 અમે કરી લીધી. તો એના પર જો તમને સોસ ભાવતું હોય તો સોસ નાખી શકો છો, પણ મોટાભાગે અમે નહીં નાખતા. હવે આપણું આ ચીઝ જે બચેલું હતું એ ઉપરથી નાખી દેવાનું છે. કેમ તો અમને ચીઝ બહુ ભાવે છે એટલા લીધે અમે ચીઝ જરાક વધારે નાખીએ છીએ. તમને ઓછું ભાવતું હોય તો ઓછું નાખી શકે તમે. આપણો પીઝા બનીને તૈયાર. જો આપણો આ થઈ ગયો છે એકદમ નોર્મલ. વચ્ચે ખાતે હા જો આપણો પીઝા મસ્ત તૈયાર. બહુ ફાઇન નથી થયું. તમને બી મોઢામાં પાણી આવ્યું ને?